નમસ્કાર રાજ્ય સરકારના કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો વહેલી સવારે આ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે નવા વર્ષની સૌથી મોટી ભેટ જાહેર કરી દીધી છે। રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી દ્વારા સરકારી કર્મચારીઓને જે ઘણા વર્ષોથી લડત લડી રહ્યા હતા, 2 દાયકાઓથી જે લડત ચાલી રહી હતી, જૂની પેન્શન યોજનાને ફરીથી પુનઃસ્થાપિત કરવાને લઈ અને સરકાર દ્વારા નવી યોજનાની જાહેરાત કરી દેવામાં આવી છે અને રાજ્ય સરકારના કર્મચારીઓને હવે જૂની પેન્શન યોજના જેવું જ પેન્શન મળતી આ યોજના રાજ્ય સરકારે અમલમાં મૂક્યો છે। આગામી એપ્રિલ અથવા તો મે મહિનામાં આ રાજ્ય સરકારમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકારના કર્મચારી અને તેમના પરિવારજનોને રાજ્ય સરકારે પોતાની તરફ આકર્ષવા માટે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકારના મુખ્યમંત્રી દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓને જૂનું પેન્શન આપતી નવી યોજના જે છે તે લોન્ચ કરી છે। શું છે આ યોજના, તેમાં કયા કયા અન્ય લાભો આ કર્મચારી મિત્રોને મળશે, એની તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો કર્મચારી મિત્રો તમે અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં। તો આ રાજ્યના સરકારી કર્મચારીઓ આનંદો, કારણ કે સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને હવે જૂનું પેન્શન યોજના આપતી નવી યોજનાની મુખ્યમંત્રી શ્રી દ્વારા ગતરોજ જાહેરાત કરવામાં આવી છે। આપ સૌને જણાવી દઈએ કે આ રાજ્ય સરકારમાં આગામી સમયમાં જે છે તે વિધાનસભાની જે ચૂંટણી યોજવા જઈ રહી છે તેના અનુસંધાનમાં રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને જેમના ફેમિલી કહી શકાય પરિવારોને, એટલે કે જેઓનું સંખ્યાબળ રાજ્યમાં લગભગ 50 લાખ કરતાં વધારે છે તેવા તમામ પરિવારજનો સાથે આ કર્મચારીઓને પોતાની તરફ આકર્ષવા માટે અને આગામી જ્યારે એપ્રિલ અથવા તો મે મહિનામાં આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે આ ચૂંટણીના અનુસંધાનમાં આ રાજ્ય સરકારે નવી જાહેરાત કરી છે। તો આ રાજ્યની સરકારે ચૂંટણી પહેલાં, એટલે કે વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકારી કર્મચારીઓ માટે એક મોટો નિર્ણય લીધો છે। સરકારે ગેરંટેડ પેન્શન યોજના શરૂ કરી છે જે જૂની પેન્શન યોજના જેવા જ લાભો પ્રદાન કરશે। આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા ઘણા લાંબા સમયથી, એટલે કે 2 દાયકાઓથી લડત લડી રહેલા સરકારી કર્મચારીઓ માટે ગત વર્ષે વર્ષ 2024માં જ એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમના વિકલ્પ રૂપે યુનિફાઈડ પેન્શન સ્કીમ જ્યારે શરૂ કરવામાં આવી છે, એટલે કે 1 એપ્રિલ 2025થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના જેવા થોડા ઘણા લાભો આપતી યુપીએસ યોજના લોન્ચ કરાઈ છે। તો યુપીએસ હજુ સુધી કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં નથી આવી, ત્યારે આ રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજના જેવી જ નવી સ્કીમ જાહેર કરવામાં આવી છે। આ સરકારે સરકારી કર્મચારીઓ અંગે એક મોટી જાહેરાત કરી છે। ગત શનિવારે મુખ્યમંત્રી M.K. સ્ટાલિન, એટલે કે તમિલનાડુ સરકારની વાત છે, તો તમિલનાડુ સરકારના મુખ્યમંત્રી M.K. સ્ટાલિને નિવૃત્તિ પછી સરકારી કર્મચારીઓ માટે ગેરંટેડ પેન્શન પ્રદાન કરતી નવી યોજનાની જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું હતું કે આ યોજના જૂની પેન્શન યોજના જેવા જ લાભો પ્રદાન કરશે। છેલ્લા પગારનો અડધો ભાગ પેન્શન તરીકે આપવામાં આવશે। સરકારે જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓને મળતા છેલ્લા પગારના 50% ગેરંટેડ પેન્શન તરીકે આપવામાં આવશે। આ હાંસલ કરવા માટે રાજ્ય સરકારના કર્મચારીઓના યોગદાનના 10% પેન્શન ફંડમાં જરૂરી વધારાના ભંડોળનું યોગદાન આપશે। 60% મૃતકના નોમિની અને ફેમિલી પેન્શન। આ યોજના હેઠળ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં દર 6 મહિને વધારો કરવામાં આવશે, જે સરકારી કર્મચારીઓની જેમ જ છે। પેન્શન ધારકના મૃત્યુના કિસ્સામાં પેન્શનની રકમના 60% મૃતકના નોમિનીને ફેમિલી પેન્શન તરીકે આજીવન મળતું રહેશે। તમામ લોકોને લઘુત્તમ પેન્શન। જો કોઈ કર્મચારીનું સેવા દરમિયાન મૃત્યુ થાય છે તો તેમની સેવાના લંબાઈના આધારે મહત્તમ 25 લાખ રૂપિયા રોકડ ચૂકવવામાં આવશે। મુખ્યમંત્રી શ્રી M.K. સ્ટાલિને એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે નવી ખાતરીપૂર્વકની પેન્શન યોજનાના અમલીકરણ પછી નિવૃત્ત થનારા તમામ લોકોને લઘુત્તમ પેન્શન પણ આપવામાં આવશે। નિવૃત્ત થયેલા લોકોને ખાસ કમ્પેન્સિવ પેન્શન। તો તમિલનાડુ ખાતરીપૂર્વક પેન્શન યોજના, એટલે કે TAPS, તમિલનાડુ એશ્યોર્ડ પેન્શન સ્કીમના અમલીકરણ પહેલાં યોગદાન આપતી પેન્શન યોજના હેઠળ સરકારી સેવામાંથી નિવૃત્ત થયેલા લોકોને ખાસ કમ્પેન્સિવ કહી શકાય પેન્શન આપવામાં આવશે। ફંડમાં વધારાના 13,000 કરોડ રૂપિયાનું યોગદાન। તો તમિલનાડુ અશ્યોર્ડ પેન્શન સ્કીમ, એટલે કે ટાપ્સ માટે તમિલનાડુ સરકારે પેન્શન ફંડમાં વધારાના 13,000 કરોડ રૂપિયાનું યોગદાન આપવાની જરૂર પડશે। વધુમાં ટાપ્સ લાગુ કરવા માટે વાર્ષિક સરકારી યોગદાન આશરે
11,000 કરોડ રૂપિયા હશે. સરકારી કર્મચારીની મોજે મોજ કે જ્યાં તમને નિવૃત્તિ પછી કહી શકાય કે તમને નિશ્ચિત પેન્શન હવે સરકાર આપશે અને સરકાર દ્વારા આ પેન્શન જે છે તે તમામ જે સરકારી કર્મચારીઓ હાલમાં અલગ અલગ વિભાગોમાં કામ કરી રહ્યા છે તેમના માટે લાગુ પડશે. આમ દેશમાં તમિલનાડુ એ પહેલું એવું રાજ્ય બન્યું છે કે જેણે પોતાના રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં જૂની પેન્શન યોજના જેવા લાભો આપતા નવું પેન્શન યોજના એટલે કે તમિલનાડુ એશ્યોર્ડ પેન્શન સ્કીમ ટાફ્સની જે છે તે સરકાર દ્વારા નવી ઘોષણા કરવામાં આવી છે. આજે ટાફ્સ જે યોજના છે તેના અંતર્ગત હવે કર્મચારીઓને નિવૃત્તિ સમયે તેમના છેલ્લા પગારના 50% કહી શકાય કે પેન્શન તરીકે મળતું રહેશે અને સાથે જ સરકારી કર્મચારીઓ કે જેઓ જૂની પેન્શન યોજના અંતર્ગત હાલમાં પેન્શન મેળવી રહ્યા છે તેમની જેમ વર્ષમાં 2 વાર સરકાર દ્વારા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા પ્રમાણે જે મોંઘવારી રાહત વધારવામાં આવે છે તે રાહત પણ વધતી રહેશે એટલે કે તેમને પણ દર વર્ષે પગાર વધારો અને પેન્શન વધારો મળતો રહેશે. જય હિન્દ, અસ્તુ.